નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધ ચેનલ। તો આજે આપણે બંધારણના મહત્ત્વના પ્રશ્નો લઈને હાજર થયા છીએ અને આ ભાગ 16મો છે। બીજા ભાગ તમે ન જોયા હોય તો અહીંયા ઉપર આઈ બટનમાંથી મળી જશે। જો તમારી પાસે પૂરતું મટીરિયલ ન હોય તો આપણે બધું મટીરિયલ ઉપર આઈ પ્લેલિસ્ટમાં મૂકી દીધેલું છે। તમે પ્લેલિસ્ટમાં જઈને બધું મટીરિયલ ટોપિક વાઇઝ જોઈ શકો છો। તમારે બીજા કોઈ પણ મટીરિયલની જરૂર પડશે નહીં અને ખૂબ જ ઊંડાણપૂર્વકનું મટીરિયલ છે। એક વખત જોઈ લેજો, ગમે તો લાઈક કરજો। તો આજે આપણે બંધારણના 50 મહત્ત્વના પ્રશ્ન જોઈશું। તો ચાલો આપણે આ બંધારણના મહત્ત્વના 50 પ્રશ્નો ચાલુ કરીએ। ભારતમાં અત્યારે રાષ્ટ્રીય પક્ષોની સંખ્યા કેટલી છે? 6। લોકતાંત્રિક પદ્ધતિમાં સામાન્ય રીતે કેટલા પ્રકારની રાજકીય પક્ષ પ્રણાલી હોય છે? 3। પ્રશ્ન 3, ભારતમાં કઈ રાજકીય પક્ષ પ્રણાલી છે? બહુપક્ષીય પ્રણાલી। ભારતમાં રાજકીય પક્ષોનું રજિસ્ટ્રેશન કયા પંચ દ્વારા કરવામાં આવે છે? ચૂંટણી પંચ। પ્રશ્ન 5, જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 અનુસાર તમામ રાજકીય પક્ષોએ પોતાના બંધારણમાં કયા સિદ્ધાંતોમાં વિશ્વાસનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે? ઉપરોક્ત ત્રણેયમાં। ધર્મનિરપેક્ષતા, સમાજવાદ અને લોકશાહી। પ્રશ્ન 6, જો કોઈ રાજકીય પક્ષ રાષ્ટ્રીય પક્ષ તરીકેની પોતાની માન્યતા ગુમાવે તો તે કેટલા વર્ષ સુધી પોતાને મળેલ ચૂંટણી ચિહ્ન રાખી શકે છે? 6 વર્ષ। રાજ્ય કક્ષાના પક્ષના રૂપમાં માન્યતા પ્રાપ્ત કરવા માટે કોઈ પણ પક્ષ ઓછામાં ઓછા કેટલા વર્ષથી રાજકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોવો જોઈએ? 5 વર્ષ। 1952માં ચૂંટણી પંચ દ્વારા કેટલા પક્ષોને રાષ્ટ્રીય પક્ષોના રૂપમાં માન્યતા આપવામાં આવી હતી? 14 પક્ષોને। પ્રશ્ન 9, 1952માં ચૂંટણી પંચ દ્વારા કેટલા પક્ષોને રાજ્ય સ્તરના પક્ષો તરીકે માન્યતા આપવામાં આવે છે? 60 પક્ષોને। પ્રશ્ન 10, મહિલાઓ તરફ બધા પ્રકારના ભેદભાવ સમાપ્ત કરવા સંબંધી કન્વેન્શન ક્યારે કરવામાં આવ્યું? 1979માં। પ્રશ્ન 11, ભારતમાં અત્યારે રાજ્ય સ્તરના પક્ષોની કુલ સંખ્યા કેટલી છે? 41। ભારતમાં રજિસ્ટર્ડ છે પરંતુ માન્યતા પ્રાપ્ત કર્યા વગરના કુલ પક્ષો કેટલા છે? 612। પ્રશ્ન 13, ભારતમાં કેન્દ્ર સરકાર કેટલા પક્ષોની બનેલી છે? અનેક પક્ષોની। રાજ્ય કક્ષાના પક્ષના રૂપમાં માન્યતા પ્રાપ્ત કરવા માટે લોકસભાના 25 સભ્યોમાંથી ઓછામાં ઓછા કેટલા સભ્ય ચૂંટાયેલા હોવા જોઈએ? 1। પ્રશ્ન 15, રાજ્ય કક્ષાના પક્ષના રૂપમાં માન્યતા પ્રાપ્ત કરવા માટે વિધાનસભા માટે પ્રત્યેક 30 સભ્યોમાંથી ઓછામાં ઓછા કેટલા સભ્યો ચૂંટાયેલા હોવા જોઈએ? 1 સભ્ય ચૂંટાયેલો હોવો જોઈએ। પ્રશ્ન 16, રાજ્ય કક્ષાના પક્ષના રૂપમાં માન્યતા પ્રાપ્ત કરવા માટે રાજ્યમાં લોકસભા અથવા વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં તે પક્ષના ઉમેદવારોને કુલ મતદાનમાં ઓછામાં ઓછા કેટલા ટકા મતો મળ્યા હોવા જોઈએ? 4%। રાષ્ટ્રીય પક્ષના રૂપમાં માન્યતા પ્રાપ્ત કરવા માટે વિધાનસભાની ચૂંટણીઓમાં 4 કે વધુ રાજ્યોમાં પડેલ મતોના કેટલા ટકા મત મેળવવા જરૂરી છે? 6% મત મેળવવા જરૂરી છે। પ્રશ્ન 18, રાષ્ટ્રીય પક્ષના રૂપમાં માન્યતા પ્રાપ્ત કરવા માટે લોકસભાની ઓછામાં ઓછી કેટલી સીટો પર વિજયી થવું જરૂરી છે? 4 સીટ। જો તમને 4 સીટ મળે તો તમે રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા મેળવી શકો।
પ્રશ્ન 19. 1967ની ચોથી સામાન્ય ચૂંટણી પહેલાં ભારતમાં કયા પક્ષનું વર્ચસ્વ હતું? કોંગ્રેસ. પ્રશ્ન 20. સ્વતંત્રતા પછી ભારતમાં અત્યાર સુધી કેટલા પ્રધાનમંત્રીઓએ ફરજ બજાવી? 14. સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી કોણ હતા? લગભગ બધાને ખબર હશે. પંડિત જવાહરલાલ નહેરુ. પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ કઈ સાલમાં થયો હતો? 1889. પ્રશ્ન 23. પંડિત જવાહરલાલ નહેરુ કયા સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રી પદે રહ્યા હતા? ઈસવીસન 1947 થી 1964. પ્રશ્ન 24. પંડિત જવાહરલાલ નહેરુ કઈ સાલમાં બેરિસ્ટર બન્યા હતા? 1912. પંડિત જવાહરલાલ નહેરુના પત્નીનું નામ શું હતું? કમલા નહેરુ. પ્રશ્ન 26. સ્વતંત્રતા પછી સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી પદ નિભાવનારનું નામ શું છે? પંડિત જવાહરલાલ નહેરુ. પંડિત જવાહરલાલ નહેરુનું નિધન કઈ સાલમાં થયું હતું? 1964. પ્રશ્ન 28. પંડિત જવાહરલાલ નહેરુ બાદ કોણે બીજા નંબરે પ્રધાનમંત્રી પદ સંભાળ્યું? ગુલઝારીલાલ નંદા. પ્રશ્ન 29. ગુલઝારીલાલ નંદાએ કયા સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રી પદે રહ્યા હતા? 17 મે 1964 થી 9 જૂન 1964. ગુલઝારીલાલ નંદા કુલ કેટલી વાર પ્રધાનમંત્રી બન્યા હતા? 2 વાર. કાર્યકારી પ્રધાનમંત્રી હતા. પ્રશ્ન 31. લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ પછી પ્રધાનમંત્રી પદે કોની નિમણૂક થઈ? ગુલઝારીલાલ નંદા. પ્રશ્ન 32. ગુલઝારીલાલ નંદા જ્યારે બીજી વાર પ્રધાનમંત્રી બન્યા ત્યારે તે કેટલા સમયગાળા માટે આ પદે રહ્યા હતા? 11 જાન્યુઆરી 1966 થી 24 જાન્યુઆરી 1966. આ આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન 33. લાલ બહાદુર શાસ્ત્રી કયા સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રી પદે રહ્યા હતા? 9 જૂન 1964 થી 11 જાન્યુઆરી 1966. લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ કઈ સાલમાં થયો હતો? 1904. પ્રશ્ન 35. લાલ બહાદુર શાસ્ત્રી કઈ સાલમાં કેન્દ્રીય રેલવે મંત્રી તરીકે નિમણૂક પામ્યા? 1951. લાલ બહાદુર શાસ્ત્રીએ કઈ સાલમાં કેન્દ્રીય રેલવે મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું? 1956. પ્રશ્ન 37. લાલ બહાદુર શાસ્ત્રીએ કઈ રેલ દુર્ઘટના સંબંધી 1956માં રાષ્ટ્રીય રેલવે મંત્રી પદેથી રાજીનામું આપ્યું? અલી પાલુટ રેલ દુર્ઘટના. પ્રશ્ન 38. લાલ બહાદુર શાસ્ત્રીની મૂળ અટક કઈ હતી? શ્રીવાસ્તવ. લાલ બહાદુર શાસ્ત્રીનું મૃત્યુ કઈ સાલમાં થયું હતું? 1966. પ્રશ્ન 40. શ્રીમતી ઇન્દિરા ગાંધી ભારતના કયા નંબરના મહિલા પ્રધાનમંત્રી હતા? પ્રથમ. શ્રીમતી ઇન્દિરા ગાંધીનો જન્મ કઈ સાલમાં થયો હતો? 1917. પ્રશ્ન 42. શ્રીમતી ઇન્દિરા ગાંધીનું મૂળ નામ શું હતું? ઇન્દિરા પ્રિયદર્શની. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કેટલી વર્ષની ઉંમરે અસહકારક લડતમાં વાનર સેનાનું નેતૃત્વ કર્યું હતું? 12 વર્ષે. પ્રશ્ન 44. શ્રીમતી ઇન્દિરા ગાંધીના લગ્ન કઈ સાલમાં થયા હતા? 1942. શ્રીમતી ઇન્દિરા ગાંધીના પતિનું નામ શું હતું? ફિરોઝ ગાંધી. પ્રશ્ન 46. શ્રીમતી ઇન્દિરા ગાંધી કેટલી વાર પ્રધાનમંત્રી બન્યા હતા? 2 વાર.
પ્રશ્ન 47. શ્રીમતી ઇન્દિરા ગાંધી પ્રથમવાર પ્રધાનમંત્રી કયા સમયગાળા દરમિયાન બન્યા હતા? 24 જાન્યુઆરી 1966 થી 14 માર્ચ 1977. પ્રશ્ન 48. શ્રીમતી ઇન્દિરા ગાંધી બીજી વાર પ્રધાનમંત્રી કયા સમયગાળા દરમિયાન બન્યા હતા? 14 જાન્યુઆરી 1980 થી 31 ઓક્ટોબર 1984. પ્રશ્ન 49. શ્રીમતી ઇન્દિરા ગાંધી પ્રથમવાર પ્રધાનમંત્રી બન્યો ત્યારે શાના સદસ્ય હતા? રાજ્યસભાના. 5મી લોકસભાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીનો સત્તા હટાવવા કેટલા મોટા પક્ષો એકજૂથ થયા હતા? 4. તો મિત્રો, આજે આપણે પંચાયતી રાજના 50 મહત્ત્વના પ્રશ્ન જોયા. આ ભાગ હતો 16મો. જો તમારી પાસે પૂરતું મટીરિયલ ન હોય તો તમે અહીંયા પ્લેલિસ્ટમાં જઈને ટોપિક વાઇઝ મટીરિયલ જોઈ શકો છો. ગમે તો લાઈક કરવાનું, શેર કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની અને બેલ આઇકન દબાવવાનું ભૂલવાનું નહીં. તો મિત્રો, બાય, ગુડ લક.